વડોદરાના ગોત્રી વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કુંભારવાડા, શિવમનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓ કે જેઓ હેરાન પરેશાન બન્યા છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે વારંવાર ફરિયાદ કરતા હોવા છતાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જ્યારે કમ્પ્લેન નંબર પર કોલ કરવામાં આવે છે ત્યારે આ નંબર પણ બંધ આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। MGVCL કચેરી પહોંચીને સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। મારું નામ સંગીતાબેન સોલંકી। તકલીફ તો એટલી બધી છે કે ગરમી એટલી લાગે છે। 12 વાગ્યાની લાઈટ ગઈ છે, 3 વાગ્યે લાઈટ આવી, એક અડધો કલાક માટે લાઈટ આવી અને પાછી ગઈ છે, હજુ સુધી લાઈટ આવી નથી। એટલી બધી તકલીફ કે ટિફિન બનાવવામાં તકલીફ અને ગરમીના લીધે શું બોલીએ એ પણ મને ભાન નથી રહેતું। ગેસની ગરમી, બહાર તડકાની ગરમી અને લાઈટ પાછી નથી ઘરમાં, એક પંખાની હવા પણ મને નથી। બસ ગરમીમાં ભાઈ લોકો એસીમાં બેઠા છે। આ સારું ના કહે, એમને શરમ આવી જોઈએ। અમે પૈસા નથી ભરતા, લાઈટ બિલ આવે, અમે લાઈટ બિલ નથી ભરતા, અમે શું નથી કરતા? લાઈટ બિલ જયારે કપાઈ જાય છે તો ફટ દઈને આવી જાય, 5 મિનિટ લોકો રાહ નથી જોતા। જયારે અમારો આવો સમય હોય ત્યારે લોકો ધ્યાન નથી આપતા અને બસ એસીમાં બેસી રહે છે। કોણ જવાબ આપે? મોબાઈલ સ્વિચ જ્યાંની લાઈટ ગઈ ત્યાંનો મોબાઈલ બંધ છે હમણાં, હજુ સુધી અમને જવાબ નથી મળ્યો। કોઈ જોવા નથી આવ્યું। ફોન બંધ છે તો કોઈ જોવા પણ નથી આવતું।